જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। તો ફરી પાછી એક નવી રેસીપી સાથે આવી ગઈ છું અને આજની રેસીપી આપણી બાળકો માટે સ્પેશિયલ છે, કેમ કે આજની રેસીપી આપણી ચોકલેટ છે જે બધા બાળકોને ખૂબ જ પસંદ હોય છે। તો જો તમારું બાળક ચોકલેટ વધારે ખાતું હોય તો આપણે આ રીતે ચોકલેટનો ઉપયોગ ઓછો અને ડ્રાયફ્રૂટ અને ખજૂરનો ઉપયોગ કરી અને ખૂબ જ હેલ્ધી ચોકલેટ બનાવી છે। તો આપણે ખજૂરના ઠળિયા કાઢી લઈશું અને ડ્રાયફ્રૂટમાં મેં અહીંયા કાજુ અને બદામ લીધા છે। તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો અને મિક્સરમાં આપણે આ રીતે એને ક્રશ કરી લેવાના છે અને પછી ખજૂર નાખી ટોપરું નાખી અને ફરી પાછું એને ક્રશ કરી લેવાનું છે। અને હવે આ જ મિશ્રણ એટલે કે ખજૂર અને ડ્રાયફ્રૂટના મિશ્રણનો ઉપયોગ કરી અને આપણે ચોકલેટ બનાવવાની છે। તો મેં અહીંયા ચોકલેટ કમ્પાઉન્ડ લીધું છે જે માર્કેટમાં આસાનીથી મળી જાય છે। એને આ રીતે કટ કરી અને આપણે ડબલ બોઇલ કરવાનું છે, એટલે કે ચોકલેટને ઓગાળવાની છે। ચોકલેટને હંમેશા આ રીતે ડબલ બોઇલ જ કરવાની છે, ક્યારેય ડાયરેક્ટ ગેસ ઉપર ગરમ નહીં કરવાની, બાકી ચોકલેટ વેસ્ટ જશે અને એ ઓગળશે નહીં। ત્યારબાદ આપણે જે ખજૂર અને ડ્રાયફ્રૂટનું મિશ્રણ તૈયાર કરેલું છે એને બરાબર આ રીતે વાળી અને એક ભાખરી જેવો શેપ આપી અને વેલણથી પહેલાં વણી લેવાનું અને પછી આપણે કોઈ ફ્લેટ વાટકાની મદદથી આ રીતે એને થોડુંક પાતળું પડ તૈયાર કરવાનું છે, કેમ કે આપણે કાજુનો શેપ આપવાનો છે। મેં અહીંયા ઘણા બધા શેપમાં ચોકલેટ્સ બનાવી છે। તો આ રીતે આપણે જે કાજુ બિસ્કિટ મેં આગળ બનાવેલા હતા એ રીતે ઢાંકણ લઈ અને અર્ધચંદ્ર આકારમાં આ રીતે આપણે કાજુના શેપમાં કટ કરી લેવાના છે અને ત્યારબાદ આપણે એને ચોકલેટમાં આ રીતે કવર કરી અને આપણે એક પ્લેટમાં પ્લાસ્ટિક રાખી અને એના ઉપર રાખી દેવાની છે। આ રીતે બધી ચોકલેટને આપણે ચોકલેટમાં બોળી અને પછી કાઢી લેવાની છે। ત્યારબાદ અહીંયા મેં બીજા શેપમાં પણ બનાવી છે। મારી પાસે આ મોલ્ડ છે, એમાં આપણે ચોકલેટ બનાવીશું। એમાં ડિઝાઇન ખૂબ જ સરસ બને છે, એ હોય તો વાંધો નહીં, બાકી આપણે કોઈ પણ શેપમાં બોલ્સ પણ બનાવી શકીએ, હાથેથી કોઈ પણ ચોકલેટના શેપ આપી શકીએ છીએ। એમાં પણ મેં પહેલાં ચોકલેટ નાખી, પછી આપણે જે મિશ્રણ તૈયાર કરેલું હતું એના બોલ બનાવી અને રાખ્યા છે અને ફરી પાછી ઉપર ચોકલેટ નાખી એ રીતે શેપ તૈયાર કરેલો છે, તમે જોઈ શકો છો વિડીયોમાં। પછી આ રીતે મેં એને ઉપરથી એક્સ્ટ્રા ચોકલેટ કાઢી લીધેલી છે, કેમ કે ચોકલેટ ખોટી વેસ્ટ ના જ આવી જોઈએ, કેમ કે કમ્પાઉન્ડ બહુ મોંઘું આવે છે। આ રીતે આપણે બધી ડિઝાઇન તૈયાર કરી લેવાની છે। ત્યારબાદ આપણે થોડાક ચોકલેટ બોલ્સ પણ બનાવીશું। એ હાથ વડે આ રીતે ગોળ શેપ આપી અને આપણે એને ચોકલેટમાં કોટિંગ કરી લેવાનું છે। આ રીતે બધી ચોકલેટ રેડી થઈ જાય પછી આપણે એને ફ્રીજમાં સેટ કરવા માટે મૂકી દેવાની છે। 5 થી 10 મિનિટમાં સેટ થઈ જશે અને ખાવા માટે રેડી થઈ જશે। તો બાળકોને ખૂબ જ પસંદ આવે છે આવી ચોકલેટ। તો આપણે બહારથી પણ નથી લેવી પડતી અને ઇઝીલી બની જાય છે। કમ્પાઉન્ડ જરૂરથી મોંઘું આવે છે પણ એમાંથી ઘણી બધી ચોકલેટ બને છે। આમાં મેં ચોથા ભાગની ચોકલેટનો પણ ઉપયોગ નથી કર્યો એક કમ્પાઉન્ડમાંથી, એટલે તો પણ ઘણી બધી ચોકલેટ બની છે। તો તમે આ રીતે ઇઝીલી ઘરે ચોકલેટ બનાવી શકો છો અને બાળકોને ખુશ કરી શકો છો। મેં અહીંયા ડ્રાયફ્રૂટમાં કાજુ અને બદામનો જ ઉપયોગ કરેલો છે, તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો અને આનાથી વધારે પણ એડ કરી શકો છો, જેમ કે અખરોટ, પિસ્તા, ગમે એ વસ્તુ તમે એડ કરી શકો છો। મેં અહીંયા કાજુ બદામ જ ઉપયોગ કરેલા છે અને જો કોઈ બાળકને ડ્રાયફ્રૂટ પસંદ ના હોય તો તમે આ રીતે ચોકલેટ બનાવી અને આપી શકો છો અને ખજૂર પણ હેલ્થ માટે ખૂબ જ સારો છે, તો અને બાળક ચોક્કસથી ખાશે। તમે ટ્રાય જરૂરથી કરજો। જો તમને મારી આ ચોકલેટની રેસીપી પસંદ આવી હોય તો વિડીયો શેર જરૂરથી કરજો એન્ડ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો।